તમને બધાને થતું હશે કે આ બધા કલાકારો પૈસાને બહુ લે જ ને બાપરા. આખી આખી રાત ગાડીમાં પ્રોગ્રામ કરવા જાય, ટૂંઠીઓ વાળીને હોઈ રહે, પછી પૈસા ના લે. અને એમાં યાર અમારે તો બહુ દુઃખ છે, અમારે જેવા કલાકારો તો બહુ દુઃખ છે. તમે જુઓ, જે પેલા ગાવાવાળા કલાકારો હોય ને, ગાવાવાળા કલાકારો અમારે કરતા એમને સારું પાછું, કારણ કે એ બિચારા એક ને ગીક 2-3 વખત ગઈએ ને પ્રોગ્રામમાં તો એમને કોઈ બોલે ના. પણ અમે અમારો એક ને જોક્સ એક વખતથી બીજી વખત બોલીએ ને પબ્લિક કે ઓને તો કશું આવડતું જ નહીં. આ તો કે એકનું એક જ બોલ કરો છે કે ઓન કોને બોલાયો કે. અમારે સારી તકલીફ વધારે છે યાર, બધી રીતે અમે બોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. હમણાં મને યાર એક ભાઈ એક પ્રશ્ન પૂછ્યો કે બબલુભાઈ, બિલાડી અને ઉંદેરાનો પ્રેમ થઈ જાય, બરાબર, બિલાડી અને ઉંદેરાનો પ્રેમ થઈ જાય તો ઉંદેરો છે એ બિલાડીને કઈ રીતે પ્રપોઝ મારે કે. મેં કીધું બોલો, ઉંદેરાને બિલાડીને પ્રેમ કરાવવાના લોકો પડે. ના તમે વિચાર તો જો, એમને કોઈના બિલાડીને ઉંદેરાને પ્રેમ કરાવશો. પણ તમે જો ભાઈનો સવાલ છે મસ્ત હતો. આમ તમે જો કે ભાઈ બિલાડી અને ઉંદેરાનો પ્રેમ થઈ જાય તો ઉંદેરો બિલાડીને કઈ રીતે પ્રપોઝ કરે એમ. તો મેં એને કીધું, જો બિલાડીને ઉંદેરાને પ્રેમ થઈ જાય તો પછી ઉંદેરો એને પ્રપોઝ કઈ રીતે કરે, એની એક લાઈન છે, બિલ્લો રાની કહો તો મેં જાન દે દઉં. ગીત છે ને, બિલ્લો રાની કહો તો મેં જાન દે દઉં. ઉંદેરો એવું કરે પછી બાબો. એક ભાઈ છે મારા ભાઈબંધ, એમને કોઈ નોકરી આપે એવું હતું નહીં સાહેબ, અને એ એક કંપનીમાં નોકરી કરવા ગયા, બરોબર. તો ત્યાંની જે મેડમ હશે ને સાહેબ, એ એક ને એક કપડાં પહેરીને ફરતી હશે. એટલે આ ભાઈએ પૂછ્યું, એ મેડમ અમે યાર રોજ એકને કપડાં પહેરીને કેમ ફરું છો કે. એટલે મેડમ કે બુઠા જેવા એક ને કપડાં પહેરીને નહીં ફરતી, આ મારો યુનિફોર્મ છે. સાલા બેરોજગાર હોને કોને નોકરી રાખ્યો કે. તું યુનિફોર્મમાં કેમ નહીં આવ્યો કે. મને કે તું યુનિફોર્મમાં કેમ નહીં આવ્યો. બેન પેલા છટકાવવા માંડી, તું યુનિફોર્મમાં કેમ નહીં આવ્યો કે. બોલો બેન કે બેન 2 દિવસ જ થયા છે, નોકરી લાગે, હું સીવડાઈ દઉં કે. હમણાં હું અમારા બાજુવાળા સાહેબ છે, એમના ઘેર બેઠો હતો, તો એમના ઉપર કોઈકનો ફોન આવ્યો. તે બિચારાને આવા બેઠા હતા, તો મેં ઉપાડ્યો. મન કે હલો. મેં કીધું હા બોલો. મન કે સાહેબ ઘરે છે કે જતા રહ્યા. મેં કીધું ના ના ઘરે જ છે ને જીવે છે. મન કે એમ નહીં કેતો ડોબા, ઘરે છે મતલબ નોકરી તો નહીં જતા રહ્યા ને. મેં કીધું ના 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 હવે બેઠા તો બરાબર હાલું. મેં સાહેબને જઈને ફોન આપતો હતો. સાહેબ મન કે કોનો ફોન છે. મેં કીધું ફોન તો તમારો છે પણ એના પર કોઈક બીજા વ્યક્તિનો આવ્યો છે ફોન. પેલો ફોનમાં અભરતો તો એ સાહેબ ગારો દેવા માંડ્યો, સાહેબે ગારો દેવા માંડ્યા. બોલો અત્યારે લોકોને ભલાઈનો જમાનો જ નહીં. આપણી મમ્મીઓ સાહેબ આપણને કેવો કેવો વખાણ કરે ને, કેવો કેવો વાલ કરે. તું તો મારા માટે લાખોમાં એક છે, તું તો મારા માટે કરોડોમાં એક છે. અને પછી 2 મિનિટ રહીને કે ગધેડા આને તો ખબર જ નહીં પડતી કે કોઈ છે. મમ્મી સાહેબ મન ઉપર નહીં લગાડો. હમણાં સાહેબ એક બેન એવી હતી જેમના છોકરાને કહેતો હતો કે બેટા તું તો મારા માટે લાખોમાં એક છે કે, હા તું તો મારા માટે કરોડોમાં એક છે. પેલો છોકરો કે મમ્મી એમાંથી તાન મને 200 રૂપિયા આલો ને. 200 રૂપિયા આપો કે એની મમ્મી ના લે કે તું તો હાવ ભિખારી છે કે મારા માટે. પૈસા બાબતી નહીં કે હું તારી માં જોઈ એમ તો. હમણાં એક જણો રોતો હતો કે બબલુભાઈ
મેં જેની જોડે પ્રેમ કર્યો ને મેં જેની જોડે પ્રેમ કર્યો એને મારી જોડે લગ્ન ના કરે. મેં કીધું યાર તો તારે એને કહેવાય નહીં. મને કે શું? મેં કીધું તારે એને કહેવું પડે ને તો મારા કાકા કરોડપતિ છે એમ. મને કે બબલુભાઈ મેં એમ કીધું કે મારા કાકા કરોડપતિ છે એવું મેં કીધું તું. તો મેં કીધું શું થયું? મને કે કાકા હારે જ પૈણી જઈ કે. અને કાકો કાકી બે એ હવે તો કાકી કેવી પડશે મારે. બિચારા કેવું દેશે આ ગર્લફ્રેન્ડ ને કાકી કેવાના દાર આવી જાય. બોલો નાથી મોટો દુઃખ છે. એ ભાઈ મને કે બબલુભાઈ યાર આપણા દેશમાં આટલા બધા વઢા લોકો છે ને એના પાછળ કે ગોધીજી જવાબદાર છે. મેં કીધું એટલે ગોધીજી ચોથી જવાબદાર? ગોધીજી બિચારા છે ને હારા હતા એમને દેશ આઝાદ કર્યો ના તે ના કે ગોધીજી જ જવાબદાર છે. ગોધીજીએ ભલે દેશ આઝાદ કર્યો આમ તે પણ ગોધીજીએ જ્યારે દેશ આઝાદ કર્યો તારે એમને ભૂરિયા એકલો ના ભગાડી દેવાય કે પેલી બિચારી ભૂરીઓનો શું વોક હતો. એમનો એ રાખી હોય બરોબર તો આપણે ક્યાં બધા વઢા મારા તે બિચારા મરી જત અને ઉપરથી હોય આપણે કેટલા બીજા બધા ભૂરિયા આપણે કેટલા પેદા થતા આ કાર્ય પેદા ના થત. આપણે કે નહીં ભારતમાં ચોક કારા લોકો એ ના થત કે બધા આપણે ભૂરિયા હોત. ભૂરિયાઓનો વોક હતો કે ભૂરીઓનો વોક નતો એમને રાખવાની મારા કેવા લોકો કરે. એક ભાઈ સવારમાં એમનું ગોમનું મંદિર હતું તો મંદિરમાં ગયા ભગવાન આગળ બી હાથ જોડીને આમ પહેલાં તો પ્રાર્થના કરીને બધું ભગવાનના સમરેન પછી એ ભાઈ તમે જો તો ભગવાનને પૂછવા લાગ્યા કે ભગવાન આ છોકરીઓ બરોબર છોકરીઓ કેટલી કેરિંગ લાગે અને આ ઘરવાળીઓ કે આટલી બધી બોરિંગ ચમ લાગે. અમુક લોકો આવા પ્રશ્નો જઈને ભગવાન ન પૂછો પાછા મારા બેટા આવા જો ભગવાન અમને જગ્યા છે. એટલે ભગવાન તમે જુઓ ને તો એક ક્ષણ માટે પ્રગટ થઈ ગયા. ભગવાને કીધું બેટા છોકરીઓ કેરિંગ લાગે કારણ કે છોકરીઓને હું બનાવું છું અને ઘરવાળીઓ રહી ને એ તમે બનાવો છો. ભગવાન વાત તો સાચી હોય યાર ફળ કા મારામાં જ છે. એક જમી હમણાં એમની સાસરીમાં બૂમો પાડતા જતા હતા. બૂમો પાડતા એ સસુરજી આઈન ચા ભાઈ પીધી ને પોણી પીધું ને સોફા ઉપર પગ ચડાવીને બૂમો પાડવા લાગ્યા. એ સસુરજી તમે મને કેમ નતું કીધું કે લગ્ન પહેલા તમારે મને કહેવું જોઈએ ને કે તમારી છોકરીની અંદર મગજ નહીં એવું તમારે કહેવું જોઈએ મને. તમારી છોકરીની અંદર તો કે મગજ જ નહીં. સસુરજી કે જમાઈરાજ શાંત પડો તમે યાદ કરો તમે લગ્ન પહેલા અમારા ઘરે આવ્યા એટલે તમારા ને અમારા શું વાત થઈ હતી. તમે મારી જોડે ખાલી છોકરીનો હાથ જ માગ્યો તો મારી દીકરીનો આપણે મગજની વાત નથી થઈ કે. જમાઈ કે હારું કઈ જગ્યાએ ભરાઈ જશે. ખાનદાની પ્રોબ્લેમ લાગે છે. હમણાં એક દિવસ એક ડોહોબા ટાઈટ થઈને આવી ગયા ફૂલ થઈને તમે જો તો ફૂલ ઘરે આયા દરવાજો ખખડાવતા હતા કે ડોસી નમો હતો કે ભૂલી ગયો. ડોહો એટલું બધું પી જાય કે ડોસીનું નામે ભૂલી ગયા એટલે એમને ખખડાવવાનું ચાલુ કર્યું. બાબલાઈન બા બાબલાની બા મોડ જો દરવાજો ખોલે તો પછી તો બાબલો ભૂલી ગયા પણ તો ખાલી ખખડાવા લાગ્યો બા દરવાજો ખોલો બા. આ તો પછી પેલો અંદરથી જે ડોબા ઘેરથી હતો ડોશીમાં એમને દરવાજો ખોલ્યો. જેવો દરવાજો ખોલ્યો ને
ત્યાં તો બાએ ભૂલી ગયા. જો પેલો દરવાજો ખોલ્યો એટલે આવું કે ખબર છે, તમે કોણ બેન, તમે કોણ? પેલો ડોશીમાં કે તમે મને ભૂલી ગયા, કે તમે મને ભૂલી ગયા? પેલો કે અલે બેન દાલુ છે ને કે ભલ ભલા દુઃખ ભૂલાવી દે, કે ભલ ભલા દુઃખ ભૂલાવી. હમણાં બેન એક આયા ક્લાસરૂમમાં છોકરાને ભણાવવા માટે. તે એમને આગલા દિવસ શું ચલાવ્યું હતું એ ભૂલી ગયો હતો. બોલો આ એ ભૂલી જાય. છોકરો ભણાવતો તે બેનને આગલા દિવસ શું ચલાવ્યું હતું તે બેન ભૂલી ગયો. બેન ભૂલી ગયો ને એટલે બેનને છોકરોને પૂછ્યું કે છોકરો કાલે હું કેટલી હતી? એટલે છોકરો ઊભો થઈને બોલ્યો કે બેન કાલ તમે મેં થિયેટરમાં જોયો હતો, કે થિયેટરમાં ધુરંધર જોવા ગયા હતા ને તમે, કે પેલા ગણિતવાળા સાહેબ વગેરે. બેન કે ડોબાઈ એમ નહીં કેતી કેટલી હતી, એટલા પાઠશાળાઓમાં કેટલી હતી એમ બોલ, બંધ થઈ જા. બેન ને પૂછ્યું કેટલી હતી? પેલો કે ધુરંધર જતો તો ગણિતવાળા સાહેબ જોડે. હમણાં એક ભાઈ આમ તમે જુઓ ને તો ઉતરી ગયેલું મોઢું લઈને ઉભો હતો. એટલે મેં પૂછ્યું, મેં કીધું યાર ચમ મોઢું ઉતરી ગયેલું છે, કોઈ ડખો વખો થયો? મન કે ના ના યાર મૂડ બગડી ગયો. કે મેં કીધું ચમ? મન કે યાર મેં હમણાં છે ને મારી ગર્લફ્રેન્ડને ટેડી બેર ગિફ્ટ આપ્યું. કે બરાબર. મેં કીધું ટેડી બેર ગિફ્ટ આપ્યું તો સારી વાત કહેવાય ને, એમાં મોઢું ચૌતર લેવાના આવે. કીધું મન કે યાર મેં મારી ગર્લફ્રેન્ડને ટેડી બેર ગિફ્ટ આપ્યું, પણ એની બાએ તમે જો તો મોંથી રૂ કાઢીને ઓશેકો બનાવ્યા છે. પહેલી ગિફ્ટ આલી કે પહેલી એ ભાઈબંધ જોડેથી ઉછી ના લઈ. અને એની બા તમે જો તો મંડી હોય ને દોરો લઈ કે આવું કે ઢેગલા જેવું પાછળ લઈને ઉગતા ના ફાવે, કે લાય એનું ઓછી કઈ નાખું માહિતી રૂ કાઢીને ઓછી કઈ નાખ્યું. કે હમણાં એક છોકરી છે ને રાત્રે 11:30 વાગ્યા છે અને શેરીમાંથી ચાલતી ચાલતી જતી હતી. તે બે છોકરાઓ આવ્યા બાઇક લઈને, એની છેડતી કરવાની કોશિશ કરતા હતા. એ છોકરાઓ કહેવા લાગ્યા કે ઓહો રાણી રૂપ પરી અત્યારે એકલી એકલી ચાલતી ચાલતી જાય છે, બીક નથી લાગતી? છોકરીઓ હોશિયાર હતી. છોકરી કીધું આપણે તો કે 2-3 વર્ષ પહેલા ગુજરી ગયો, હવે મને કોની બીક લાગે છે? હું તો કે 2-3 વર્ષ પહેલા રસ્તા ઉપર એક્સિડન્ટ થઈ ગુજરી જીતી. પેલા સાહેબ ચપ્પલ લેવાય ના રે, ચપ્પલ લેવાય. બેનો નારી ટ્રીક લેવી હોય તો ચાલ, હો ઘાટ આવે તો બાલે ખોલ દેવાના, પેલા હોક જ જાતા હતા. ભૂત જેવા માણસો સામે ભૂત જેવું થવું પડે. અત્યારે એવો ખરાબ જમાનો છે, ખરાબ છેડતી કોઈ તમને કરે પછી આપણે એના સામે ભૂત જેવું થઈએ, એમાં કોઈ વાંધો આવે નહીં. તમે તારે બાલ ખોલીને અમમ બી વળાવશો તો આ ભૂતની વાત આવી ને એટલે હું તમને બીજી વાત કરું. હમણાં મેં મારા ભાઈબંધને મજાકમાં કીધું, એની ઘરવાળી પિયર જયેલી હતી. એટલે મેં મજાકમાં કીધું, એટલે કીધું તારી ઘરવાળીને તો ભૂત ભગાડી ગયું. મને કે એમાં તો કે ભૂતની ભૂલ છે ને, એમાં હું શું કરું? કે એને કે હું કહેવાય ભૂલ કરતી વખત પેલા ધ્યાન રાખવું પડે ને, કે ભોગવા હવે ભૂલ કરી. મી બાજુ રહીને આવું રેકોર્ડિંગ કરી દીધું. મેં કીધું હવે ભાભીને વોટ્સઅપ કરું. મન કે યાર આવું કરાતું હશે, આવું કરાય? મેં કીધું હવે કોક કરો તા ને મારું. મન કે તારે જે હોટલમાં ખાવા જવું એ હોટલમાં લઈ જવું, વિડીયો ડિલીટ માર દે મહેરબાની કરીને, બાકી એ ભૂત ઘેર આવીને વળગશે ને તો મોત આવશે મારું. કે હમણાં એક જમાઈ એમનો નવો લગ્ન થયેલો. તે લગ્ન પછી સાસરે ગયા ને તે જમાઈ થોડા બિચારા તોતડું બોલતા હતા.
તે લગ્ન પછી પહેલી વાર જમાઈ આવ્યા હોય તે લાડવાન બાડવા બધું બને ને સ્વાભાવિક છે. તે લાડવાની બનાવ્યું હતું. તે પહેલો જમાઈ લાડવો આવ્યો તે જમાઈએ ખાઈ લીધો, બીજો આવ્યો તે ખાઈ લીધો. આ તો ત્રીજો લાડવો હાલવા છે ને એટલે જમાઈ બિચારા તો થોડું બોલતા હતા. જમાઈ કે ના ના નહીં ઠાવો ઢેન ટરે. પેલો કે લો ખો અરે ના ઢેન ટરે તે ઢેન ટરે. પેલો કે લો અરે ના ઢેન ટરે યાર ઢેન ટરે. બધો થયું કા જમાઈ હું ઢેન ટણે મંડે છે. તેમની છોકરીને પૂછ્યું, કીધું આ જમાઈ છે કોમ કહે છે ઢેન ટણે. એટલે છોકરી કે અરે એ એમ નહીં કહેતા, ઢેન ટળે નહીં કહેતા, એ એમ કહે છે કે ઘેન ચડે ઘેન. બિચારા જમાઈ બાપરા પડે. એક બેન હતા ને એમના ઘરે બીજા માળે ઉપર રૂમ હતો. એમાં શું કે વાખેલો રાખતો તાળું મારી, અને રાતનો સમય હતો. હવે ઉપર ખોલવા જવું તો રૂમમાંથી કંઈક એવી વસ્તુઓ છે લઈ આવી હશે. તે બેને એમના ઘરવાળાને કીધું કે લે હેડો તમે એમાં જોડે ઉપર આપણો પેલો રૂમ છે ને એ ખોલવો છે, મારે અંધારું છે, તે તમે ફોનની લાઈટ પકડી લેજો, હું એ રૂમનો દરવાજો તાળો ખોલો. ત્યાં તો ભાઈ તો ઉપર ગયા ને પેલો રૂમ ખોલવાનો હતો ને તે ભાઈએ આમ લાઈટ પકડી રાખી. તમે જુઓ તો એટલે લાઈટ પકડી રાખી. પેલો બેન તાળું ખોલતો તો પણ તાળું ખોલ્યું નહીં એમનાથી. ઘણો ટ્રાય કર્યો, તાળું ખોલ્યું નહીં. એટલે પેલો ભાઈ કે લાય હું ટ્રાય કર્યું, એમ તારાથી ના ખુલે હું ટ્રાય કરું. તે ભાઈએ તાળું ખોલ્યું અને ફટાક લાગે તાળું ખુલી ગયું. એટલે પેલી બે કે જોયું આ રીતે લાઈટ પકડાય કે. મારી બેટી તને તારું ખોલતા નતું તો લાઈટ કમ્પ્લીટ પકડી એટલે તારું ખોલી આવો. કેવું કે પેલા બેનથી તારું ખોલ્યું નહીં આમ લાઈટ પકડીને એટલે કે જો આ રીતે લાઈટ પકડાય. એટલે એમ કે તારું ખુલતું નતું. બેનોને યાર કોઈ વાતે ના પહોંચે, કોઈ એટલે કોઈ વાતે. અને એમાં બિચારો પતિ તો કોઈ વાતે ના પહોંચી શકે. અમુક બહેનોને છે ને એમનું પિયર બહુ વાલું હોય. પિયર તો પિયર, પણ અમારે એક બેન છે ને યો સાહેબ પિયરનો કૂતરો એ બહુ વાલો. હમણાં ખરાબ બપોરે સોસાયટીમાં કૂતરો ભસતો હતો. એ બેન બહાર આવ્યો અને બહાર આવીને કે ખબર છે કે અમારે પિયરનો કૂતરો તો કે એટલો સીધો ને તે બપોરે 1 થી 4 હોઈ જ જાય. તો કે બસ કરે. અમાર પિયરના કૂતરો જેવો કૂતરો નહીં કહેવાય. તે જે બેન હતા ને એમના ઘરવાળા એમને એક દિવસ પૂછ્યું કે તમારું પિયર આટલું બધું વાલું છે હોય કે. એટલે પેલી બેન કે અમે અમારા પિયરમાં જઈએ ને એટલે અમે 16-17 વર્ષની હોઈએ ને એવું અમને ફીલ થાય. પેલો ભાઈ કે બરાબર. તે પેલા બેનને પૂછ્યું કે તમને એવું ચાડા ફીલ થાય કે તમે 16-17 વર્ષના હોય? પેલો કે સેમ ટુ સેમ, તમે જેવો હોય થી નેકળો એટલા. તમે જેવી હોય થી રજા લો તમારા પિયર જવા માટે. તમે તો 16-17 વર્ષની ફિલિંગ લો, અમે તો હોય 12-13 વર્ષની ફિલિંગ લઈએ કે 12-13 વર્ષના. હમણાં તમને ખબર હશે પોલીસની ભરતી પડી, પોલીસની ભરતી કોન્સ્ટેબલ 14 લાખની કેટલાની કોઈ ભરતી પડીશ અને લેવાના 14,000. 14 લાખમાંથી 14 લાખ કેટલા કોઈ ફોર્મ ભરવાના છે, લેવાના છે ખાલી 14,000. જે બરાબર મહેનત કરશે એ તો બિચારા આવી જ જવાના. પણ મારો એક મિત્ર હમણાં પોલીસની ભરતી હતી ને ફોર્મ ભરવા ગયો. તે ફોર્મ ભરવાવાળાએ પૂછ્યું કે તમારા માતા પિતા, પેલો ભાઈ જે આટલું બોલ્યો કે તમારા માતા પિતા, એટલે તો પેલો બોલ્યો કે ના કે મારા માતા તો ના પિતા પણ કે બાપા થોડું થોડું પીતા કે. પેલો કે ટોપા તારા માતા પિતાનું નામ એમ પૂછ્યું છે કે પૂરું ખબર તો ખરા. માતા કે ના પિતા પણ બાપા થોડું થોડું પીતા કે થોડું થોડું પીતા. એક છોકરાને એના શાળાના સાહેબે પ્રશ્ન પૂછ્યો કે
એવું કોણ છે? એવું કોણ છે કે જે હવામાં ઉડે પણ બચ્ચા કે જમીન ઉપર પેદા કરે? એવું કોણ છે જે ઉડે હવામાં પણ બચ્ચા જમીન ઉપર પેદા કરે? છોકરું કે સાહેબ એર હોસ્ટેસ. સાહેબ વિચારમાં થોડી વાર તો પડીએ કે આમ જવાબ તો આમ કુદરતી રીતે કે સાચો કહેવાય. અત્યારના છોકરા તો ફોન જોઈ જોઈને બધું યાર જે જવાબ આલે ને કે આપણે ગોથો ખાઈ જઈએ. આપણે સાહેબ ગુજરાતી, હવે ગુજરાતીઓની તો જેટલી વાતો કરીએ ને એટલી ઓછી પડે. આપણે દવાખાનામાં સાહેબ 500 રૂપિયા, 700 રૂપિયા, 800 રૂપિયા ખર્ચીને રિપોર્ટ કરવા આલે હોય ને, આ રિપોર્ટ નહીં લાવે ને તો એ આપણે એવું કહીએ કે 500 રૂપિયા ખર્ચાને કોઈ આવ્યો ના કે. એટલે હું તારે લાવવું હતું તારે કોઈ? અમુક લોકો તો સારું કરજો ભાઈ, હમણાં લેબોરેટરી કરાવીને આવ્યું કે 2000 રૂપિયા લેબોરેટરીમાં બગાડે કે અઠવાડિયાની અંદર, પણ કે કોઈ આવતું જ નહીં. એટલે મેં કીધું કાકા તારે લાવવું છે? ના એવી તો સારી બાબત કહેવાય ને યાર. આ તો હમણાં એક ભાઈ માં જોડ્યા, મન કે બબલુભાઈ તમે પેલી સંજુ મૂવી જોઈ? સંજુ મૂવી, સંજય દત્તની સંજુ મૂવી. મેં કીધું હો જોઈ, મસ્ત મૂવી છે. મન કે ના કોઈ મસ્ત મૂવી નહીં યાર. મેં કીધું કેમ એવું કે યાર, એટલી તો સારી મૂવી મસ્ત પિક્ચર બનાવી યાર. અરે કે કોઈ બરાબર નહીં બનાવી કે સંજુ મૂવી. મેં કીધું ચમ? એ કે એમાં તમે જોજો સંજય દત્ત રહ્યો જે સંજય દત્ત, એના બધા નશા કરતો બતાવ્યો છે કે બધા નશા કરતો, પણ કે એને એક નશો કરતો નહીં બતાવ્યો કે પોથરીનો માવો ખાતો. આપણને મજા આવી કે આ માવા લવણનું દુઃખ શું કહેવાય કે બધા નશા કરતો બતાવ્યો, પોથરીનો માવો ખાતો ચમ ના બતાવ્યો કે? હમણાં 2-4 ડોશીઓ વાત કરતી હતી કે જમાનો તો કે ચોયનો ચોય નીકળી ગયો, કે જમાનો તો ચોય પોકી ગયો. મેં કીધું બા જમાનો ચોય નહીં પોકી ગયો, તમે ગયેલી થઈ ગયા. તમારે જોવાનું ગયેલા લોકોની હિંમત કે અમારા જમાના તો ઓમ હતું, અમારા જમાનામાં તો તેમ હતું. અત્યારે તો જુઓ કે આ બધી છોકરીઓ કેવું જીન્સ ને વીન્સ પહેરે છે. મેં કીધું તમે અત્યારના જમાનામાં જન્મ્યા હોત ને તો તમે કીધું જીન્સ પહેરીને તમારા જમાનામાં કીધું પહેરવા મળ્યું નહીં એટલે. બાકી જો તમે આ જમાનામાં હોત ને તો તમે કોઈ તો થોડા આવી તે હાલના બલ્લા પહેરી પડે. તમે જો એક કહેવત છે સાહેબ કે કપડું જૂનું થાય ને, કપડું જૂનું તો એને ગાભો કહેવાય, અને મોણ જૂનું થાય તો એને ભાભો કહેવાય. પણ જો એક બાળકની બુદ્ધિ ને વૃદ્ધની બુદ્ધિ, ગયડા ગાડા વાળે, તમે પેલી કહેવત આપણી હશે, કહેવત આપણી હશે, ગરડા ગાડા વાળે. ગરડાઓનું હોવું પણ જરૂરી છે. એ આપણની જૂની જે બધી વાતો રહી ને એ આપણને બધી કેળવતા આવે, ભાઈ ઓમ હતું ને ફલાણું હતું ને ઢેકણું હતું ને આ હતું ને તે હતું, એટલે આપણને થોડી થોડી મગજમય રહે. એટલે એવું નહીં, ગરડાઓનું હોવું પણ જરૂરી છે, વૃદ્ધોનું હોવું પણ જરૂરી છે. બધા જીન્સ પેન્ટ વાળા એના ચાલા પછી પણ અત્યારના શું એમની કેવું હોય, બિચારું કોઈ શોખ કરતો હોય તેને ટોક ટોક કરશે કે અમારે ઓમ કરવાની જરૂર હતી, આ તમારે ઓમ ના પહેરાય ને તમારે પેલું ના કરાય ને. એટલે તમે આ જન્મમાં તમે પ્રગટ થયો તો તમે ના પહેરો? એ તો કે અમે તો કે અમે તો નહીં થયા પણ કે અમેરિકાની બધા લાઈટ જાય ને તો લોકો શું કરે ખબર કે તેનો જે પાવર સપ્લાય હોય ને તે ફોન કરે કે ભાઈ અમારે લાઈટ નહીં ફટાફટ. ત્યાંના લોકો એટલા બધા જાગૃત આમ ફટાફટ બોલાવી દે. જાપાનમાં લાઈટ જાય તો જાપાનવાળા શું કરે, જાપાનમાં બધા હોશિયાર, એમને બધી ટેકનોલોજીની બધી ખબર પડે તો એ ઘાટ આવે તો પેલાની વાઠી ના જુઓ, જાતે રિપેર કરી દે. પણ એ જ જગ્યાએ આપણા ભારતમાં એમાં પાછા ગુજરાતમાં લાઈટ જાય, છોકરાને બોલાવવા કે બેટા આમ આવજે, પાડોશીને તો ચેક કરતા આવજે લાઈટ સાફ નહીં.
છોકરું ચેક કરીને આવો કે ના ના પપ્પા પાડોશી વાળાને લાઈટ નહીં, એટલે બાપો કે ઓહો બધો નહીં તો આપણે નહીં વાંધો નહીં ચાલો. કાપ હશે કે ગુરુવારનો કાપ એટલે બિચારા ખાધી હશે કે બરોબર છે, બરોબર છે.